હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે સરસ મજાના એવું ગુજરાતી ગીતનું પીએનજી પોસ્ટર. તો જોઈ શકો મિત્રો, વિડીયોની અંદર બનાવી લેજો. વિડીયોની અંદર નવા હોય તો અમારે જય ગોગા મહારાજ ઓળખ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ ના કર્યો તો પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે સાથે બાજુના બેલ આઇકન ઓલ કરવાનું ભૂલતા નહીં. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે સરસ મજાનું એવું ગુજરાતી ગીતનું પીએનજી પોસ્ટર બનાવવાનું છે. તો વિડીયોની અંદર છેલ્લે સુધી જોતા પહેલાં વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે સરસ મજાનું પીએનજી પોસ્ટર બનાવવાનું છે. તો તેના માટે આવી રીતે આપણે નવું એક લઈ લેવાનું છે બેકગ્રાઉન્ડ. તો હું અહીં એક લઈ લઉં છું બેકગ્રાઉન્ડ. તો જોઈ શકો મિત્રો, આપણે એક નવું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે. તો હું અહીં એક નવું એક બેકગ્રાઉન્ડ સેટ કરી લઉં. તો આવી રીતે આપણે પહેલું તો નવું એક બેકગ્રાઉન્ડ ડાઉનલોડ કરેલું રાખેલું. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે કંઈક બેકગ્રાઉન્ડને સેટ કરી લેવાનું છે. તો પહેલું આપણે કલર બેકગ્રાઉન્ડ રાખી દીધું છે. પછી હવે અહીં આપણે નાનું એવું બેકગ્રાઉન્ડ લીધું છે, તેને પણ આવી રીતે આપણે થોડુંક સાઈડમાં આવું સેટિંગ કરી લેવાનું છે. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે થોડુંક આને સેટ કરવાનું છે, એટલે કે ક્રોપિંગ કરવાનું છે. તો સોરી મિત્રો, આવી રીતે આપણે થોડુંક ફૂલ સ્ક્રીનમાં સેટ કરવાનું છે. તો આવી રીતે આપણે થોડુંક આને સેટ કરી લેવાનું છે. સેટ કર્યા પછી મિત્રો અહીં આવી રીતે આપણે કંઈક સેટ કરવાનું છે. હવે પછી મિત્રો અહીં આપણે લેવાનું છે આલ્ફા. તો આલ્ફા આવી રીતે આપણે સેટ કરી લેવાનું છે. આલ્ફા સેટ કર્યા પછી મિત્રો અહીં આપણે સરસનું એવું સેટ કરી લેવાનું છે. હવે પછી મિત્રો અહીં આપણે લઈ લેવાનો છે સિંગરનો ફોટો. તો સિંગરનો ફોટો આવી રીતે આપણે સરસનો એક્ટરનો બેનો સરખા આવી રીતે સેટ કરી લેવાના છે. તો આવી રીતે આપણે કમ્પ્લીટ સેટ કરવાના રહેશે. તો ફોટોને આવી રીતે આપણે સરસના આઇકન આપણે સેટ કરી લેવાના છે. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે કમ્પ્લીટ સેટ કરી લીધું છે. હવે પછી મિત્રો આઇકન આપણે લઈ લેવાનું છે નવું એક બેકગ્રાઉન્ડ. તો બેકગ્રાઉન્ડ લેવાનું છે બ્લેક કલરમાં. તો જોઈ શકો મિત્રો, આપણે શેડો આપવા માટે લઈ લેવાનું છે. તો નવું એક બેકગ્રાઉન્ડ આપણે સેટ કરી લેવાનું છે. તો પહેલાંથી આપણે આઇકને બનાવેલું છે. તો આવી રીતે આપણે પિક્સેલ લેબની અંદર બનાવેલું છે. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે કંઈક સેટ કરી લેવાનું છે. સેન્ટ ટુ બેક કરવાનું છે. સેન્ટ ટુ બેક કરીને આપણે બ્રિજ ફોરવર્ડ કરી લેવાનું, એટલે સરસનું દેખાશે. હવે પછી મિત્રો આઇકન આપણે લઈ લેવાના છે પાછું એક બેકગ્રાઉન્ડ. તો પીળા કલરનું બેકગ્રાઉન્ડ લેવાનું છે. તેને પણ આવી રીતે આપણે સરસનું આવી રીતે આપણે ગોળ રાઉન્ડમાં ક્રોપિંગ કરી દેવાનું છે. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે સરસનું આઇકને ક્રોપિંગ કરી દેવાનું રહેશે. ક્રોપિંગ કર્યા પછી મિત્રો આવી રીતે ફૂલ સ્ક્રીનમાં આવી રીતે આપણે થોડું ખેંચી લેવાનું છે. હવે પછી મિત્રો આઇકને સેન્ટ ટુ બેક કરવાનું હોય, પાછું બ્રિજ ફોરવર્ડ સેટ કરીને આઇકન આપણે રાખી દેવાનું છે. હવે પછી મિત્રો આઇકન આપણે લઈ લેવાનું છે પાછું એક બેકગ્રાઉન્ડ. તો આવી રીતે આપણે ક્રીમ કલરમાં આવી રીતે આપણે બેકગ્રાઉન્ડ લેવાનું છે. તેને પણ આવી રીતે આપણે ગોળ રાઉન્ડમાં એને સરખું એવું ક્રોપિંગ કરી લેવાનું છે. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે ક્રોપિંગ કરીને આને ફૂલ સ્ક્રીનમાં કરીને આવી રીતે આપણે સિંગરના પાછળ શેડો આપી દેવાનો છે. સેન્ટ ટુ બેક કરવાનું છે, બ્રિજ ફોરવર્ડ કરી લેવાનું, એટલે સરસનું દેખાશે ફોટો. હવે પછી મિત્રો આઇકન આપણે લઈ લેવાનું છે પાછું એવું ડાઉનલોડ કરેલું ટાઇટલ. તો ટાઇટલ લઈ લેવાનું છે. ટાઇટલને થોડુંક આવી રીતે આપણે ખેંચીને આવી રીતે લાંબુ બનાવીને આવી રીતે આપણે સેટ કરી લેવાનું હોય. હવે પછી મિત્રો આઇકને સ્ક્રીન લાઇટ વધારી દેવાની છે. આવી રીતે આપણે ચોખ્ખું દેખાશે. તો સરસનું ચોખ્ખું દેખાશે. હવે પછી મિત્રો આઇકન આપણે પીળા કલરનું બેકગ્રાઉન્ડ પાછું એવું લઈ લેવાનું છે. તો તેને પણ આવી રીતે આપણે કેસરી કલર બદલી લેવાનું છે. તો જોઈ શકો મિત્રો, આવી રીતે કેસરી કલર સેટ કરીને આવી રીતે આપણે ક્રોપિંગ કરવાનું છે ગોળ રાઉન્ડમાં. તો આવી રીતે આપણે ગોળ રાઉન્ડમાં ક્રોપિંગ કરવાનું છે. તેને પણ આવી રીતે આપણે સરસનું એવું ઝૂમ કરીને આઇકન આપણે સેન્ટ ટુ બેક કરી લેવાનું, એટલે સરસનું સેટ થઈ ગયું હોય. તો આવી રીતે આપણે કંઈક સેટ કરી લેવાનું હોય. સેટ કર્યા પછી મિત્રો આપણે નવું લઈ લેવાનું છે. સોરી મિત્રો, નામ લખી લેવાનું છે. સરસનું એવું આઇકન આપણે નામ લખી લેવાનું છે. આવી રીતે આપણે સિંગરનું નામ સેટ કરી લેવાનું. પહેલું તો સિંગર લખી લેવાનું છે. સિંગર આવી રીતે આપણે સરસનું આઇકન આપણે સેટ કરી લેવાનું હોય. સિંગર સેટ કર્યા પછી મિત્રો આઇકન આપણે હવે લઈ લેવાનું છે પાછું સિંગરનું નામ. તો આવી રીતે આપણે સિંગરનું નામ સરસનું સેટ કરી લેવાનું છે. તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે સિંગરનું નામ લખી લેવાનું છે અજય ઠાકોર. તો આવી રીતે આપણે સરસનું આઇકન આપણે નામ લખી લીધું હોય. તેને પણ આવી રીતે આપણે સરસનું આઇકન આપણે સેટ કરીને રાખી દેવાનું છે. હવે પછી મિત્રો આઇકન આપણે જાડા અક્ષર આપી દેવાના છે સરસ માટે આવી રીતે ફોન્ટમાં જઈ. તો સરસના ફોન્ટમાં જઈને આવી રીતે આપણે જાડા અક્ષર કરી લીધા. તો સરસનું આપણે સિંગર પણ સેટ થઈ ગયું હોય. હવે પછી મિત્રો આઇકન આપણે કલર પણ ચેન્જ કરી લેવાનો છે. આવી રીતે આપણે કેસરી કલર. તો સોરી મિત્રો, આવી રીતે પીળો અને કેસરી આવી રીતે આપણે સરસનું સેટ કરી લીધું હોય.
હવે પછી મિત્રો અહીં આપણે લોગો અને ટાઇટલ બંને સેટ કરવાનું છે. તો જોઈશ મિત્રો અહીં આપણે લોગો અને ટાઇટલ લઈ લેવાનું છે ગુજરાતી ગીતોના પોસ્ટર રેડી. આવી રીતે આપણે સરસનું લખીને પહેલાંથી રાખેલો છે પિક્સલ લેબની અંદર. તો એ પણ આપણે સરસનું પહેલાંથી બનાવેલું છે. તો તેને પણ આવી રીતે આપણે સરસનું સેટ કરીને આપણે લોગો અને બંને સેટ કરી લેવાનું છે. તો આવી રીતે ઓડિયો સોંગ પણ સરસનું સેટ કરીને રાખી દેવાનું છે. તો આવી રીતે ઓડિયો સોંગ આઇકન આપણે સેટ કરી લેવાનું છે. આવી રીતે આપણે પણ સરસનો આઇકન લોગો પણ આઇકને ખૂણામાં સેટ કરી દેવાનો હોય. અને આવી રીતે આપણે ટાઇટલને પણ સરસ મજાનું આઇકન આપણે નાનું એવું સેટ કરીને આઇકને રાખી દેવાનું છે. તો સરસનું આપણું પીએનજી પોસ્ટર તૈયાર થઈ ગયું હોય. તો મિત્રો આને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરીને કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનું હોય. તો સરસનું આપણું પીએનજી પોસ્ટર તૈયાર અને સેવ થઈ ગયું હોય. તો મિત્રો અમારો વિડીયો પસંદ આવે તો ડેલી સર અવારનવાર સોંગ, ફિલ્મો, ગુજરાતી ગીતોની અવનવી પીએનજી પોસ્ટરોની અપડેટ નવા જોવાની મળતી રહેશે. તેના માટે અમારે જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો.